ઝઘડિયા બાર એસોસિએશન દ્વારા રાજ્યભરમાં થઈ રહેલા વકીલો પર હુમલા બાબતે એડવોકેટ પ્રોટેક્શન એક્ટ બનાવવા આવેદન આપી રજૂઆત કરવામાં આવી હતી। ઝઘડિયા બાર એસોસિએશનના હોદ્દેદારો, સભ્યો તથા મહિલા વકીલ ઉપસ્થિત રહી નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। ઝઘડિયા વકીલ મંડળના પ્રમુખ છું। આજરોજ અમે નાયબ કલેક્ટર સાહેબમાં એટલા માટે આવ્યા કે વકીલો પર જે હુમલા થઈ રહ્યા છે ગુજરાતમાં, જુદા જુદા રાજ્યોમાં, જુદા જુદા શહેરોમાં, રાજકોટ, જામનગર, અમદાવાદ, ભરૂચ વગેરે ઘણા વકીલોના મૃત્યુ પણ થયા છે। એ માટે એડવોકેટ પ્રોટેક્શન લાવવા માટે જે નર્મદા બારે જે પહેલ કરી છે અને એમાં ઝઘડિયા બારે એને ટેકો આપેલો છે અને આજરોજ આખા ગુજરાતના તાલુકા લેવલે પ્રાંત સાહેબને અને જિલ્લા લેવલે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવાનું આયોજન કરેલું છે। એ માટે આજે ભેગા થયા છે અને સરકારમાં આ માટે રજૂઆત કરી વહેલામાં વહેલી તકે આ પ્રોટેક્શન એટલે આવે અને વકીલો થઈને હુમલાને બચાવે, એ માટે અમારે ખાસ માંગણી છે।